સવારની શરૂઆત થઈ ગઈ છે અને બહાર ધીમો ધીમો પવન વાય છે. વાતાવરણ એકદમ ઠંડુ લાગે છે, નહીં બહુ અંધારું કે નથી બહુ અજવાળું. આવા સમયમાંનું વાગ્યા હશે 6 અને મેં કરી લીધા છે દીવાબત્તી, તુલસી પૂજા અને સૂર્યનારાયણને અર્ઘ. દિવસની શરૂઆત એકદમ નવી જ તાજગી ભરી પોઝિટિવિટીથી કરી દઈએ. આજ સૂર્યનારાયણને અર્ઘ આપવામાં મેં થોડા સુધારા વધારા કર્યા છે. જે શું કર્યા છે એ જરૂર કમેન્ટની અંદર મને બતાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં આનંદમાં હશો. સૌથી પહેલા તો તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો વ્લોગ જોવા, મને મળવા, મારા પરિવારને મળવા આવો છો. એના બદલે ખૂબ ખૂબ દિલથી આભાર, ધન્યવાદ અને થેન્ક યુ. ચાલો, હું સૂર્યનારાયણને અર્ઘ આપું છું. તમે નિરાતે જોજો અને કહેજો કે મેં આમાં શું વધારો અને સુધારો કર્યો છે. ખાલી એક જ કમેન્ટ આવી હતી, એના આધારે મેં થોડુંક મારી અંદર સુધારો કર્યો છે. જો સાચું હોય તો કહેજો અને ન સાચું હોય તો પણ જરૂર કહેજો. મને આમાં વધારે વિશેષ કાંઈ ખબર નથી. જે સાંભળ્યું એ કરી લીધું છે. ચાલો, આવા સમયે મારા ઠાકોરજીની સેવા ચાલુ છે. હું સેવા કરું છું ઠાકોરજીને. બંને ઠાકોરજીને મેં સ્નાન કરાવી લીધા છે. હમણાં થોડી વારમાં સુંદર મજાના વસ્ત્રો ધારણ કરાવી સિંહાસન ઉપર બેસાડી ભોગ આદિ બધું ધરાવી દેશું અને ત્યાર પછી મસ્ત એવા હિંડોળાને સજાવવાના છીએ. ચાલો, ઠાકોરજીએ સ્નાન કરી લીધું છે અને ચાલો આગળની બધી પ્રોસેસ ઘણી બધી બાકી છે સેવાની, એ આજે કરીએ. આજે હું અને દિશા બંને ઘરમાં એકલા છીએ. ધાનુ ક્યારની જાગી ગઈ છે પણ હજી સુધી મારી પાસે આવી નથી. ત્યાં સુધીમાં અમે ફટાફટ ઠાકોરજીને સ્નાન કરાવી લીધું એને, કારણ કે આજે વહેલી ઉઠી ગઈ હતી. આજે રાતની ખબર પડી જ ગઈ હતી કે ધાનુબેન વહેલી જ ઉઠવાની છે, કારણ કે રાત્રે વહેલી સૂઈ ગઈ હતી. હમણાં જ થોડીક વારની અંદર જ ધાનુબેન આવી જવાના છે. ચાલો, મારું ઠાકોરજીનું સ્નાનનું કામ બધું જ પૂરું થઈ ગયું છે અને ચાલો થોડી વારની અંદર જ ઠાકોરજીને મસ્ત એવા વસ્ત્રોને ધારણ કરશું. આજે કયા વસ્ત્ર ધારણ કરશું એ પણ જોઈ લઈએ. પીળા કલરના વસ્ત્રો છે, પીળા વસ્ત્ર, પીળા શણગાર. જુઓ કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી. અને આ જ સમયે દિશા આવી ગઈ હતી કિચનની અંદર. ધાનુ પણ સાથે સાથે આવી ગઈ છે. ધાનુબેન આજે નાઈ ધોઈ અને આવી છે. ચાલો, ત્યારે ધાનુબેન એનું કામ કરશે, ખેદાન મેદાન કરવાનું, અને હું ને દિશા મારું કામ કરશો, એકબીજા અમારું કામ કરશો. આજે સાસુ વહુની થોડી થોડી વાતો કરી દઈએ આપણે ને. વિચારવા જેવી વાત છે કે આજે સાસુ એજ્યુકેટેડ છે અને વહુ કમાતી ધમાતી છે, તો પછી પ્રોબ્લેમ ક્યાં થાય છે? અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે સાસુ અને વહુ સાથે ન રહી શકે. પ્રોબ્લેમ છે ત્યાં કે જ્યાં આગળ જનરેશન ગેપ આવી ગયો છે. પહેલી પેઢી અને બીજી પેઢીનો ગેપ આવી ગયો છે. એને જૂનવાણી સાસુ અને મોડર્ન બનવું જ પડશે. અત્યારના જમાના પ્રમાણે અભાવમાં જીવવું, સહન કરવું, ત્યાગની મૂર્તિ બનવું, સેક્રિફાઈસમાં રહેવું, એ પહેલાંની સાસુનું કામ હતું. એને પરંપરા હતી. પહેલાંના જમાનામાં બસ આ જ હતું એને. પણ આજનો જમાનો કંઈક બદલાઈ ગયો છે ભાઈ. આજની વહુ મોડર્ન જમાનાની, આજની વહુ મોબાઈલ અને ઇન્ટરનેટ જમાનાની છે ભાઈ. એમને જોઈએ પૂરી ફ્રીડમ. પોતાનું કેરિયર પણ પોતે બનાવવાનું હોય અને સાથે સાથે પોતાના જીવનમાં સ્પેસ પણ જોઈએ એ લોકોને. તો આવી રીતે બે જનરેશન એક ઘરમાં એક સાથે રહે તો વિચારોમાં ટકરાવ તો આવે કે નહીં? પણ જો અમુક વસ્તુનું ધ્યાન રાખીએ ને તો આવા ટકરાવ થાય નહીં અને એકબીજાના દિલમાં મળીને પણ રહેશે. દિશાએ સુંદર મજાનું કિચન સાફ કરી નાખ્યું અને સાથે સાથે શાકભાજી આજે આવ્યું હતું. આજે 11 છે. બટેટા લઈ લીધા છે. આજે આખો દિવસ બટેટા જ ખાવાના છે ભાઈ. અને હું વાત કરતી હતી સાસુ વહુની. એને સૌથી પહેલાં તો પોઝિટિવ મનથી એકબીજાને સાંભળવું પડે.
એવું મનમાંથી કાઢી નાખવું પડે કે નહીં નહીં સાસુ વહુ ભેગા મળીને રહી જ ન શકે. આવું માઇન્ડસેટ કર્યું હોય ને તો પહેલાં જ મનમાંથી આવી વાતો કાઢી નાખવી પડે. જો સંબંધ ગમે તેટલા નજીકના હોય, પર્સનલ લાઈફ બધાની હોય છે. એવું નહીં કે એક ઘરમાં રહેતા હોય તો એકબીજાની પર્સનલ લાઈફમાં દખલ દેવા જ પડે. નહીં, બિલકુલ નહીં. અને પર્સનલ સ્પેસ બધાનો હોય અને એ આપણે દેવો જ પડે. ચાહે સાસુ હોય કે ચાહે વહુ હોય, એને એ દેવો જરૂરી પણ છે. એવું નથી કે એકબીજાને પોતાનો સમય મળશે તો દૂરી વધી જશે, નહીં. ચાલો, સાથે સાથે મેં કરી લીધી છે મસ્ત એવી ઠાકોરજીની સેવા અને સાથે સાથે હિંડોળા પણ સજાવાઈ ગયા છે. જો કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી. દિશાએ એનું કામ શરૂ કરી દીધું છે. ઝાપટ ઝૂપટ કચરા પોતા શરૂ કરી દીધા છે અને મારી સાથે આવી ગયા છે ધાનુબેન. આજ ધાનુબેન 7 વાગ્યામાં ઉઠી ગયા છે અને 7 વાગ્યામાં દિશાની સાથ જ નીચે આવી ગઈ છે. એટલે વિચાર કરો કે સવારે 7 વાગ્યાથી તે બપોરે 2 વાગ્યા સુધી મારે ધાનુને અને દિશાને ત્રણેયને સાથે રહેવાનું છે. જો રજાનો દિવસ હોય ને ત્યારે ધાનુનો ઉઠવાનો ટાઈમ છે કે 11 વાગ્યાનો હોય, એના બદલે આજે 7 વાગ્યામાં ઉઠી ગઈ છે. બતાવો શું થશે આજે. ફરિયાદ કરે છે કે કોઈ મને ફૂલ નથી આપતા એમ. એક તો હોય થોડા કમસતા ફૂલ અને હિંડોળા શણગારવા હોય અને એમાં પણ ધાનુબેન મસ્તી કરે જોરદાર. એને ધાનુને હિંડોળા શણગારવા જ ન દેવા હોય જરા પણ. છતાં પણ જો એટલા ફૂલમાં પણ અમે હિંડોળો શણગાર્યો છે ઠાકોરજીનો. ફૂલની તાણ છે. આ વર્ષે વાસંતીનું ફૂલ ઝાડ છે ને એક નાખી દેવું જ ફળિયામાં. અને આવતા વર્ષે છે ને એટલા મસ્ત ઈંડોળા બનાવવા છે ને કે ન પૂછો વાત. જુઓ તમે, એને વાસંતીના ફૂલ મસ્ત પણ શું થાય હવે તો આ વર્ષે કાંઈ ન થાય. આવતા વર્ષે મસ્ત વાસંતીનો ઝાડ વાવશું બધા. ચાલો, અત્યારે કામ બધું દિશાબેન કરે છે. કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું એનાથી થશે ને એટલું એ કરશે અને હું બહારના ફળિયા ધોઈ નાખું. કારણ કે ફળિયા કાલે જોયું ને બધું ઝાડ પાન બધું સરખું કર્યું હતું એટલે એ પણ બધું બગડી ગયું છે હે ને. એટલે એ બધું સરખું કરવાનું છે. એને ધાનું તો મને ફળિયું ધોવડાવીશ હે કે નહીં ધોવડાવીશ. ફળિયા બળિયા ધોવાના હોય ત્યારે ધાનુબેનને સાચવવા એટલા ફળિયા. ઓકે સ્કૂટી લઈને ભાગીને જાઉં. ચાલો, ત્યારે તો સાક્ષીના પપ્પા મમ્મી અને એમના ફઈબા બા બધા રાત્રે આવ્યા હતા. તો સાક્ષીબેન જતા રહ્યા છે પિયર. એને આજનો દિવસ એ રોકાશે, સાંજ સુધી રોકાશે, સાંજે આવી જશે. કારણ કે કિશનભાઈ છે નહીં, આજે સન્ડે છે. ઊભી રહે, એક વાત કીધું ખાલી. તો સાક્ષીબેન જતા રહ્યા છે એમના પપ્પાના ઘરે, તો એ આજનો દિવસ રોકાશે. તો આજે દિશાબેનની ઉપર આવી છે. અમારી બેબી આવી હતી. તાર બેબી આવી હતી? હા. ધાનુની ફ્રેન્ડ આવી હતી એમ કહેવાય. મારી ફ્રેન્ડ આવી હતી એમ કહેવાય. મારી ફ્રેન્ડ આવી હતી. હા, રાત્રે. પછી છે ને એટલે જતી રહી છે સાક્ષી, તો સાંજે આવી જશે. તો આજનું કામ બધું, આજ સન્ડે છે, કામ પણ થોડુંક વધારે હોય. પણ જોકે હું ને દિશા બે જ છીએ આખા ઘરમાં અને ધાનું ધમાલ બોલાવે. ધાનું 4 જણાનું કામ એકલી કરે. દાદી 4 છોકરા તોફાન કરે. સુઈ ગયા હતા મારા દાદી. હા, આજે ધાનું પાસે સુતા હતા રાત્રે. એને ધાનું અને સવારના પરમાં વહેલી ઉઠી ગઈ બોલો 7 વાગ્યામાં ધાનું. એને અને ત્યારની હેરાન પરેશાન કરે છે મને ને દિશાને બેયને. આ મીઠુડી બહુ જ થવાની છે. ચાલો, ત્યારે દિશા અને હું બંને કામ કરીએ છીએ. હું મારું તો કામ હજી અત્યારે સેવા દીવાબત્તી ને એ પહોંચ્યું અને હવે થોડીક વારમાં જ તે હે દિશાબેન, સાક્ષીબેન નથી આજે, કેવું લાગે છે? વાંધો. હા, ઊભા પોતું મારી દેશે ને એટલે થઈ જશે. જેટલું થાય ને એટલું કરવાનું હે ને, વધારે કાંઈ નહીં કરવાનું. ચાલો, ત્યારે આગળ મળીએ, શું કરીએ છીએ બધું બતાવશું. ચાલો, બાય બાય કહી દો. બાય બાય. અમે બે ગામે જાય છું.
ચલો આપણે વાત કરતા હતા સાસુઓની ને કે એકબીજાને સ્પેસ આપવો ખૂબ જરૂરી છે, પણ જો એકબીજાને સ્પેસ આપશું તો સંબંધોમાં વધારે ને વધારે દૂરી થઈ જશે એવું પણ ઘણા લોકો વિચારતા હોય. નહીં, સ્પેસ આપશું ને તો સંબંધોમાં મજબૂતાઈ આવશે, પ્રેમ વધશે. અને માનો મારી વાત, કારણ કે મને અનુભવ છે આવી બધી વસ્તુના. એવું નહીં કે આપણે તો એક જ છીએ, ગમે ત્યારે એકબીજાના રૂમમાં જતા રહીએ તો કાંઈ વાંધો નહીં, થોડી વાર બહાર નોક કરવો પડે. અને વધારે સારું એમાં કે થોડી ગમસી ખાંસી એમ કરીને જઈએ, ભલે જોશી સાથ પાડીને બોલાવવું પડે ઘણી વખત, કારણ કે બધાની પર્સનલ લાઈફ હોય ભાઈ. એને કોઈને સારું લાગે તેને એકદમ કોઈના રૂમમાં જઈ પણ ન શકાય. મારો કહેવાનો મતલબ એવો છે કે આવી નાની નાની વસ્તુનું જ ધ્યાન રાખવાનું હોય. એને અમુક સમયે રસોઈ પણ સોંપી દેવી જોઈએ, એને રસોડું કિચન સોંપી દેવું જોઈએ. એવું નહીં કે હું કરું છું એટલે હું જ કરીશ કાયમ, નહીં. એને એ ગમે તેવું બનાવે, એને કદાચ સારું બનાવે, કદાચ ખરાબ બનાવે, બસ વખાણ કરીએ. એને કદાચ સારું નહીં બનાવતા હોય ને તો વખાણ કરશું ને તો દિવસે ને દિવસે સુધરતું જશે. એમને સમય દેવો જ પડશે, અને તો એ બધું જ મેનેજ કરી શકશે. આજ નહીં તો કાલ બધું જ મેનેજ કરશે ને એક જગ્યાએ એક વખત તમારી જગ્યાએ જ એ ઊભા રહેશે. બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે. હેને ક્યારેક વહુએ પણ સમજવું પડે સાસુની વાતો. હેને ઘણી વાર વહુ કહી દે, આ તો આખો દિવસ પૂજામાં જ પડ્યા રહે, કલાકો સુધી પૂજા કરવાથી બહાર જ નથી નીકળતા, આ કેવી વાત વળી. હેને એવું પણ કહી દે, એવું પણ કહી દે કે મારી સાસુને તો નાતા બહુ વાર લાગે ભાઈ, એમને આટલા વર્ષોની આદત પડી છે, એમનો સમય એમણે આપવો જ જોઈએ, ચાહે સાસુ હોય કે ચાહે વહુ હોય. એને એમાં તકલીફ શું છે? વધારે તો સાસુનો આટલા વર્ષોનો અનુભવ છે એનાથી શીખવું જોઈએ, અને કાંઈ પણ એવું ન બોલવું જોઈએ કે જેનાથી એકબીજાને અપમાનજનક લાગે, સામેની વ્યક્તિને દુઃખ લાગે એવું ક્યારેય ન બોલવું જોઈએ. જુઓ, ક્યારેય વહુ ખોટી નથી કે ક્યારેય સાસુ ખોટી નથી, કોઈ ખોટા નથી, બંનેના વિચારો અલગ અલગ છે. એટલા માટે જરૂરી છે પર્સનલ સ્પેસ આપવી, એકબીજાની રિસ્પેક્ટ કરવું જોઈએ ને વાતમાં ખામી કાઢવાનું આપણે બંધ કરી દઈએ, અને એમની ખૂબીઓ એમાં શું કળા છે એ જોવાનું છે. જોકે વધારે આશા રાખવી ન જોઈએ, એકે વસ્તુમાં વધારે આશા ન રાખીએ. જે વસ્તુમાં વધારે આશા રાખીએ ને એ વસ્તુમાં આપણને નિરાશા મળે. અને આશા વધારે પડતી હશે ને તો પૂરી નહીં થાય તો ક્યારેક ગુસ્સો આવી જશે, તણાવ આવી જશે. આ જનરેશન ગેપને આપણે સુધારવો પડશે, એ કદમ આપણે પોતાએ ઉઠાવવો પડશે. એકબીજાની સારી વાતો સામે રાખવાની, ખામી શોધવાની, સંબંધોમાં તિરાડ નહીં આવે. મારો થોડો ઘણો અનુભવ છે આટલા વર્ષોનો. દિશા આવી એને 10 વર્ષ થઈ ગયા અને સાક્ષી આવી એને 5 વર્ષ થઈ ગયા. તો મારો થોડો ઘણો અનુભવ છે કે વહુની સાથે કઈ રીતે ડીલ કરી શકાય, અથવા વહુએ મારી સાથે ને માના સાસુની સાથે કઈ રીતે ડીલ કરી શકાય. તો ચાલો, અત્યાર સુધી તો પરિવાર મસ્ત એવો ચાલે છે અને હજી પણ ચાલશે એવી આશા છે ને. ચાલો, કાલે બધા જ કુંડા તે બધું જ કાઢ્યું હતું ને, એ બધું છે ને માટી જામી ગઈ હતી ત્યાં આગળ, વ્યવસ્થિત રીતે સાફ પણ થતું નહોતું. તો આજે બધે છે ને નિરમા પાવડર નાખી અને બધે જેને જ્યાં આગળ માટીના ડાઘ હતા ત્યાં આગળ બધી જ જગ્યાએથી બધા જ માટીના ડાઘ કાઢી લીધા. એને જો કમર બિલકુલ એને સારી નથી, પણ જ્યાં સુધી ડાઘ જશે નહીં ને ત્યાં સુધી શાંતિ નહીં થાય મનને. એને એટલા માટે થઈને આજે દિશા અંદર બધું કામ કરે છે અને હું આવી ગઈ છું બહાર. હું અને ધાનુ બંને ધાનુ વગર મારું કામ ખૂટે નહીં, બિલકુલ ન ખૂટે. એને એટલું તમે યાદ રાખજો કે ધાનુ ન હોય ને તો મારું કામ થાય જ નહીં. ચાલો, બધું જો નિરમા પાવડર નાખ્યું ને એટલે નીચેની લાદી પણ ખૂબ સરસ થઈ ગઈ, અને જે ઉપરની છે ને વ્હાઈટ અને બ્લેક એ પણ એકદમ મસ્ત દેખાવા લાગી. જો, અને ધાનુબેન મારી સાથોસાથ કામ કરે છે. અને જો નાનો સાવરણો લઈને એક ધારી મારી સાથે જ્યારથી મેં ફળિયું ધોવાની શરૂઆત કરીને ત્યારથી એ પણ લાગી ગઈ છે. જો આ તુલસીમાં છે ને એને હવે થોડાક દિવસોમાં જ મારે કાઢી નાખવાના છે અને નવા તુલસીમાંને સોંપવાના છે. તો જરા કમેન્ટમાં કહેજો કે એની રીત કેવી હોય. તમને લોકોને કદાચ ખબર હોય, કોઈ અનુભવી હોય તો જરૂર મને કહેજો કે મારે તુલસીમાંને કઈ રીતે
કાઢવા અને કઈ રીતે સોંપવા, કયા દિવસોમાં મારે કાઢવા જોઈએ અને કયા દિવસોમાં ન કાઢવા જોઈએ, કારણ કે એના પણ અમુક નિયમો હોય છે. તો એ આપણે નિયમોનું ખાસ ધ્યાન રાખીને જ આપણે કામ કરવાના છીએ. જો તુલસીમાં એટલા સરસ છે પણ એકદમ વૃદ્ધ થઈ ગયા છે, એને ડાળીઓ વચ્ચે વચ્ચે સુકાઈ જાય છે, તો આખું વરસ રહેશે નહીં. એટલા માટે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે કાઢી નાખશું અને બીજા સારા તુલસીમાં આપણે વાવી દેવાના છે, એવી મારી ઈચ્છા છે. ચાલો ફળિયા બળિયા ધોઈ નાખ્યા છે અને આવા સમયે ચાલો હું અને ધાનુ નીકળી ગયા છીએ માર્કેટમાં. જો આ વિડીયો છે ને મોબાઈલ હાથમાં લીધો છે ધાનુએ, એણે શૂટ કર્યું છે. બોલો, હું અને ધાનુ માર્કેટમાં જતા રહ્યા છે ને પાછળથી દિશાને તો અનેક કામ હતા ભાઈ, એને દિશાનું કામ પણ ખૂટે એમ હતું જ નહીં. જો લાગે તમને દિશાને કે કોઈ જાતનો પ્રોબ્લેમ હતો આજથી 15 દિવસ પહેલાં, એને લાગે જ નહીં. જ્યારે એ હોસ્પિટલના ખાટલામાં સૂતી હતી ને ત્યારે મને એટલું આમ પેલું થતું હતું ને કે દિશા ક્યારે ઊભી થશે અને ક્યારે વ્યવસ્થિત સાજી થઈ જશે. આજે એવું લાગે કે અમે કોઈ દિવસ ક્યારેય હોસ્પિટલ ગયા જ નથી. એને એ દિવસો જાણે કેમ ભૂલાઈ ગયા હોય એવું લાગે છે. અને પ્રભુ હંમેશા તાજી માજી અને સ્વસ્થ રાખે દિશાને, બસ એવી જ મારી ઈચ્છા અને આશા છે. અને આવી જ રીતે કાયમ માટે દિશા સ્વસ્થ અને મસ્ત રહે. દિશાએ આજે ઘણું બધું કામ કર્યું અને મેં ને ધાનુએ ઘણું બધું કામ કર્યું. જો માર્કેટમાં જઈને આવી ગયા છીએ અને માર્કેટમાંથી અધૂરી પધૂરી ઘરમાં જે કાંઈ ઘટતું બટતું હતું ને એ બધી જ વસ્તુ અમે લઈને આવી ગયા છીએ. એને કાપડની ખરીદી કરી છે થોડા ઘણા, એને ઓશિકાના કવર આ તેની જરૂરિયાત હતી અને નેપકિનની પણ જરૂરિયાત હતી, તો ચાલો થોડા નેપકિન પણ લઈ આવીશું અને સાથે સાથે દિશાના રૂમનો ઓછાડ પણ લઈ આવીશું. અને દિશાને ઓછાડની જરૂર, કારણ કે ધાનુબેન હોય એટલે વારે વારે બગાડે, એને એક ઓછાડ અઠવાડિયું પણ ચાલવા ન દે ધાનુબેન. એટલા માટે થઈને ચાલો એક ઓછાડની જરૂરિયાત હતી. 3 ઓછાડ છે અત્યારે હાલમાં અને આ 4થો ઓછાડ મેં લીધો છે. એને તો ક્યારેક ધોવામાં હોય, ક્યારેક પાણી આવ્યું હોય ન આવ્યું હોય, તો એક સ્પેરમાં હોય તો વધારે સારું. તો ચાલો ખરીદી બધી જ થઈ ગઈ છે, જેટલી જરૂરિયાત હતી એ બધું જ લઈને આવી ગયા. હું અને ધાનુ ગયા હતા માર્કેટમાં. એને ધાનુ મજા આવી દાદીની સાથે? શું ખાશો તું? ધાનુ ફ્રાઈમ્સ ખાઈ છે ને ચિપ્સ ખાઈ છે. ચાલો માર્કેટમાં ગયા હતા, ઘણી બધી વસ્તુ લેવાની હતી તો એ બધી વસ્તુ લઈને આવ્યા. ઘણું બધું કાપડ લેવાનું હતું, દિશાના રૂમનો ઓછાડ લેવાનો હતો અને મારા રૂમના ઓશિકાના કવર લેવાના હતા. મેં લીધા છે ઓશિકાનું કવર. ચાલો થોડું થોડું કામ હતું બધું, થોડીક વસ્તુ પણ લેવાની હતી. ડ્રાય ફ્રૂટ્સ સાથે બધું ખલાસ થઈ ગયું હતું તો થોડી ઘણી એ વસ્તુ હતી. આજે સન્ડે હતો એટલે ધાનુબેન આજ સવારના મારી સાથે ને સાથે જ છે. એને ધાનુ આપણે ફળિયા ધોયા ને કેવી મજા આવી ને? ન મજા આવી? મજા આવી? અરે વાહ ધાનુ મજા આવી એમ કહે છે. ચાલો ત્યારે આજે છે 11. આજે તારીખ છે 9, 8 અને રવિવાર અને મેઇન દિવસ 11. એને બપોર પછી જવાના છીએ હવેલીએ સત્સંગમાં. હેને તાનું તારે ઘરે રહેવાનું ને? નહીં તો મને મંદિર જો મને કિસના પાસે આવું છે. કિસના પાસે આવવું છે? ચાલો તો જોશું, દિશાને આવવું છે તો દિશાને લઈ જશું. પણ 4 વાગ્યાનો ટાઈમ હોય એટલે 4 વાગે મને દાદી આજે ભગવાન પાસે જવું છે. દાદી સાથે ભગવાન પાસે જવું છે? ઓકે ચાલો હવેલીએ ધાનુબેન પણ આવશે હિંડોળા કરવા. આજે હિંડોળા પણ છે અને આજે 11નો સત્સંગ પણ છે. ખૂબ મજા આવશે. યમનાષ્ટક, સર્વોત્તમજી, મંગલાચરણ હેને ગાવાની એટલી મજા આવે ને. બધી સખીઓ ભેગી થાય, બધી ગોપીઓ ભેગી થાય ને મજા આવે સત્સંગ કરવાની. તો ચાલો બપોર પછી તો જવાના છીએ હવેલીએ અને આગળ શું કરું છું એ બધું બતાવું. હા, અને હું ગઈ હતી માર્કેટમાં, ફળિયા બળિયા ધોઈને હું ને ધાનુ બંને માર્કેટમાં જતા રહ્યા હતા. પછી દિશાએ એનું બધું કામ કરી નાખ્યું અને ત્યાર પછી જો રસોઈની તૈયારી કરે છે દિશાબેન કિચનની અંદર. અને અમે બંને થાકી ગયા ને ધાનુ થાકી ગયા ને આપણે બી. ચાલો અમે બંને થાકી ગયા છીએ એટલે અમે આરામ કરશું અત્યારે થોડીક વાર. કપડાનો ઢગલો પડ્યો છે અહીંયા દેખાઈશ. કામ તો અમારી આજુબાજુ જ હોય એટલે કપડાનો ઢગલો સંકેલવાનો છે અને દિશા કરશે રસોઈ. રસોઈમાં આજે 11 છે એટલે ખાલી ને ખાલી સૂકી ભાજી જ કરવાની છે.
બીજું કાંઈ જ કરવા નથી. અને હું ને દિશા અને ધાનું 3 જ છીએ, એટલે રસોઈ એકદમ ઓછી છે. સાક્ષી લગભગ સાંજે આવી જશે, નિખિલ કિશન પણ સાંજે આવી જશે આજે. ચાલો ત્યારે આગળ મળીએ, શું શું કરીએ છીએ એ બધું બતાવતી જઈશ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બોલો તાના, બોલો જય શ્રી શ્યામ, રાધે રાધે. ચલો કપડાં વપડા સંકેલાઈ ગયા છે અને હું આવી ગઈ છું પાછી કિચનની અંદર. એને મેં દિશાને કીધું કે ધાનુ માટે થઈને રવાની ખીચડી બનાવી હતી આજે દિશાએ, તો તું જમાડી દે એને, ત્યાં સુધીમાં ચાલ સૂકી ભાજી જ ખાલી આજ બનાવવાની છે, તો હું સૂકી ભાજી વઘારી નાખું છું. તો ચાલો આ સમયે દિશા બેસે છે ધાનુબેનને જમાડવા માટે, અને ચાલો ફટાફટ હું સૂકી ભાજીને વઘારી નાખું છું. થોડીક અમસ્તી દિશાએ મને વેફર પણ કાઢી દીધી કે મમ્મી થોડીક તળી નાખો, આખો દિવસ નાસ્તામાં પણ ચાલશે અને ધાનુને પણ ચાલશે. ધાનુને વેફર અતિશય વાલી. તો ચાલો મેં સૂકી ભાજી વઘારી નાખી છે, મસ્ત એવી ખણસાવા દીધી ખૂબ જ. તે આમાં બહુ મસાલા કાંઈ નાખ્યા નથી, ખાલી ને ખાલી જીરુંમાં વઘારી છે, મરચાં આદુ અને લીમડોમાં વઘારી છે, અને મીઠું નાખી દીધું છે, સેજ મસ્તું લીંબુ નાખી દીધું છે, અને થોડીક મસ્તી શિંગદાણાને શેકી અને એનો ભૂકો કરી અને એ નાખી દીધું છે. વેફર તળાઈ ગઈ છે બધી. આ ટમેટાની છે, સાથે સાથે આવી ચેક્સની પણ છે, અને આ ચિપ્સ છે, આમાં પણ ચેક્સની છે, સાથે સાથે બટેટાની સૂકી ભાજી ગરમા ગરમ તૈયાર છે. હું અને દિશા છીએ, અને મરચાં છે. છતાંય જો આટલી રસોઈ બનાવી છે, કારણ કે રાતે પણ ચાલે, રાતે કાંઈ બનાવવું નહીં. અંધારામાં દેખાતા નથી દિશા અને ધાનુ, પણ દિશા ધાનુને જમાડે છે. વઘારેલી ખીચડી બનાવી છે ધાનુ માટે, તો એ બનાવે છે. વાહ કિતના અચ્છા બના હે. ચાલો ઘરનું આ બધું જ કામ છે, પણ અત્યારે કાંઈ નહીં કરીએ, પહેલાં જમવા બેસી જઈએ, કારણ કે વાગી ગયા છે 1, અને હવે પેટમાં ઉંદરડા બોલવા લઈ ગયા છે. સવારે કાંઈ ખાધું જ નથી, ખાલી પ્રસાદીના એક બનાના હતું એ જ ખાધું છે, અને ચિયા સીડ પીધું છે, બસ. ચાલો ત્યારે જમી લઈએ. થાળી તૈયાર છે, સૂકી ભાજી મસ્ત એવી શિંગદાણાવાળી, મરચાં છે, ટમેટાની સાદી બધી વેફર છે, અને છાશ છે. આ છે દિશાની થાળી. ચાલો આપણે દિશાને આપી દઈએ. ચાલો, અને હુંય બેસી જાઉં. ચાલો હમણાં, ચાલો હું જાઉં છું અત્યારે હવેલીએ, અને ટાઈમ થઈ ગયો છે અત્યારે ભરપૂર, અને દરવાજો ખુલ્લો રહી ગયો. ચાલો આજે 11 છે ને, એટલે હું જાઉં છું હવેલીએ. ચાલો મારી ફ્રેન્ડ છે ને ત્યાં આગળ રાહ જોઈને ઊભા છે. હું જાઉં છું અત્યારે સ્કૂટીમાં, અને વાગી ગયા છે અહીંયા તે 4:10 ઓછી. ચાલો ચાલો ત્યાં આગળ જઈને જો હશે મેળ ખાશે તો હું તમને દર્શન કરાવવાની કોશિશ કરીશ. ચાલો આગળ આગળ મળીએ, શું કરીએ છીએ બધું
સરસ મજાનો સત્સંગ હતો અમારો હવેલીની અંદર, બહુ મજા આવી. ચાલો હવે ગિરિરાજજીના દર્શન કરવા જશું. હિંડોળાના દર્શન થઈ ગયા છે અત્યારે, અને ચાલો આગળ આગળ મળીએ. શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજીના એટલા સુંદર દર્શન થયા છે કાંઈ. અમે ગિરિરાજજીની પરિક્રમા પણ ખૂબ સરસ મજાની કરી લીધી. આ 11 દિવસે પરિક્રમા કરવાનો પણ ખૂબ જ મહત્વ છે, તો અમે મહત્વને માન આપી અને મસ્ત એવી પરિક્રમા પણ કરી લીધી. અને જુઓ તો ખરા ને કેટલા સુંદર લાગે છે શ્રીજી બાવા, અને ખૂબ સુંદર લાગે છે. ઉપર સુંદર મજાના હિંડોળાના દર્શન થઈ ગયા. ત્યાં આગળ હું તમને લઈ ન જઈ શકું, કારણ કે ત્યાં આગળ મનાઈ છે કેમેરાની. પણ અહીંયા ગિરિરાજજીના દર્શન તો તમે કાયમ માટે કરી શકશો. અહીંયા આગળ ફૂલ કેમેરાની એલાવ છે, અને હા પાડે કે તમે તમારા સગા સંબંધીઓને કે ફોટા વિડીયો જે કરવું હોય એ કરી શકો છો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આવી ગયા. 11 છે. આજે 11 છે. પાછા આવી ગયા હવેલી. પાછા હવેલી આવી ગયા. હા, ત્યારે હવેલી આવ્યા ને આનંદ. મારે તો આજે મોડું થઈ ગયું. હા, સગુણાબેનને આજ મોડું થઈ ગયું, પણ અમે આવી ગયા હતા વહેલા. એકદમ મસ્ત સત્સંગ થયો, ખૂબ મજા આવી ગઈ. બસ ચાલો ખાલી મળી ગયું, બહુ થઈ ગયું. ચાલો, આ છે અમારી અમરેલીની હવેલી. જો અમરેલીની નજીકના અથવા તો અમરેલીના હશો, તમે જરૂર આવ્યા હશો દ્વારકાધીશની હવેલીમાં. ઘણું બધું સુંદર દ્રશ્ય, રળિયામણું દ્રશ્ય હોય છે. જ્યારે હું હવેલીએ ગઈ ને ત્યારે દિશા અને ધાનુ બંને ગયા હતા ગાંધીબાગમાં. ધાનુને અત્યારે ગાંધીબાગમાં લઈ ગઈ છે. અમારા પાડોશી છે, અમારો આ શ્લોકભાઈ છે, ધાનુનો બેસ્ટ ફ્રેન્ડ છે એને. તો ચાલો એ લોકો બધા જ ગયા છે ગાંધીબાગમાં. ધાનુએ એટલી ધમાલ અને એટલી મસ્તી કરી છે કાંઈ ગાંધીબાગમાં. મેં ખાલી આ વિડીયો જોયો ને તો પણ મને ખૂબ આનંદ આવ્યો કે ચાલો એ લોકોએ પોતાના માટે થઈને સ્પેસ કાઢ્યો તો ખરા, પોતાના માટે થઈને સમય કાઢ્યો તો ખરા. ભલે નિખિલ નથી, પાડોશીને લઈને પણ દિશા આજે બહાર ગઈ છે. ચાલો ત્યારે આવો રહ્યો અમારો બધાનો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.